કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટથી જ પોલીસે અટકાયત કરી। લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવા કહ્યું છે। રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે। તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા હતા। બાદમાં પોલીસે તેમને અટકાયત કરી લીધી છે અને હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી તેમજ પોલીસ વાનમાં બેસાડવા જતા પોલીસ કર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી। અટકાયત પહેલા એરપોર્ટથી રાજ શેખાવતે એક વિડીયો બનાવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું, બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે ને મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો। જય છાત્ર ધર્મ એરપોર્ટ ઉપર બેઠો છું, અમદાવાદ જયપુરથી આવ્યો છું। અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેં કીધું હતું સરકારને, પ્રશાસનને, મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ, આત્મવિલોપન કરી દઈશ। એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપો। અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી। તો મિત્રો, આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે, આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું। આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે। એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો। 2 વાગે મળીએ કમલમ। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।